ખાંભામાં રાયડી ડેમ ઓવરફ્લો થયો। પ્રથમ વરસાદમાં જ રાયડી ડેમ ઓવરફ્લો થયો। ડેમના 3 દરવાજા 1-1 ફૂટ ખોલવામાં આવ્યા। ડેમ ભરાતા નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે અને નદીના પટમાં અવરજવર ન કરવાની કડક સૂચના આપવામાં આવી છે। તો ભારે વરસાદને કારણે અમરેલીના ખાંભામાં રાયડી ડેમ ઓવરફ્લો થયો છે, જેના કારણે આસપાસના ગામડાઓને સતર્ક કરવામાં આવ્યા છે અને ડેમના 3 દરવાજા 1-1 ફૂટ ખોલવામાં આવ્યા છે। હજુ પણ અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે તંત્ર સતર્ક બની ગયું છે। નદીના પટમાં અવરજવર ન કરવાની પણ તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે। ગઈકાલે ખાંભા તાલુકામાં 8 થી 8.5 ઇંચ વરસાદ પડ્યો હતો, જેને પગલે રાયડી ડેમની અંદર 2 દરવાજા આપને દ્રશ્ય બતાવું તો 2 દરવાજા ખોલવામાં આવ્યા છે। 0.3 મીટર સુધીના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે અને નીચે તળાવવાળા વિસ્તારો જે ખાંભા અને જાફરાબાદના જે 5 ગામડાઓ છે, નાગેશ્રી, નાના બારમણ, મોટા બારમણ સહિતના 5 ગામને રેડ એલર્ટ અને સૂચનાઓ આપવામાં આવી છે નદીના પટમાં જવાનું નહીં। ત્યારે ભારે વરસાદને કારણે આ નદીઓ છે તે ગાંડીતુર થઈ છે। સૌથી મહત્વની વાત એ છે કે રાજુલા ખાતે આવેલ જે ધાતરવડી નદી છે તેમના પણ 6 દરવાજા ખોલવામાં આવ્યા છે અને ત્યાં પણ નીચેના વિસ્તારોને સૂચના અને ચેતવણી આપવામાં આવી છે। ત્યારે ખાંભા તાલુકો આજે ગઈકાલથી તે વરસાદથી અંધરાધાર છવાઈ ગયો છે। સૂર્યકાંત ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમરેલી।